બસ જુઠ્ઠું કહેવાય. અને આ શરીરમાં મોય હંસ બેઠો છે, ચેતન સચિતાનંદ, એ સત છે, કદી નાશ થાય જ નહીં, અમર વસ્તુ છે. એ આત્માનું ભાન આપણને નથી, સત્ય સ્વરૂપ આપણું છે એ આપણને ખબર નથી. તો આ મેળાવડામાં આપણે બધા આવ્યા છીએ એ જે પુરુષે એવું સત પ્રાપ્ત કર્યું એ પુરુષના નામ ઉપર આજ આપણે આવ્યા છીએ. જે અમારા રોમજી બાપુ હતા, નાથુ બાપુ હતા, આગળના બધા મહાપુરુષો થઈ ગયા, ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, ધર્મરાજા, હરિચંદ્ર, તત્વત રાજા, શિબી રાજા, એવા બધા મહાપુરુષો થઈ ગયા. નરસિંહ મહેતા, કબીર, અખો, તુલસીદાસ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, માતાઓમાં લોહેણ, લીલમ, તુળલ, કુસુમોજીશ્વર, રૂપોદેવ, માલદેવ, પધારો રામ. એ આગળ પુરુષો થઈ ગયા. એ બધા પુરુષો મહાપુરુષો એટલે હું સત ધર્મ પ્રાપ્ત થયેલો. દેહ દેવળમાં જે દેવ છે, આત્મા દેવ, અવિચળ દેવ, જન્મ નન મળે નન નાશ ન થાય એવું જે પરમાત્મા સ્વરૂપ છે, એ આત્માના ધર્મ પ્રાપ્ત કરેલા પુરુષોનો આ માર્ગ છે. દેહના ધર્મ તો બધા આપણે બજાવીએ જ છીએ, એમાં તો કોઈની શીખવણ જેવી પડેલી નથી. એ તો બધું બજાર જ છે. ખાવું, પીવું, પહેરવું, રૂ, વ્યવહાર કરવો, કમાવું, દીકરા દીકરીઓ, પેણા બી એના વ્યવહાર કરવા, એ બધો દેહનો ધર્મ છે. એ પરધર્મ કહેવાય. પરિણામે અસત ધર્મ કહેવાય. એ નાશ થઈ જવાનું છે, રહેવાનું નથી. અને આપણા દેહ દેવળમાં જે દેવ છે, ચૈતન્ય હંસ બેઠું છે, એ ન હોય તો અંતવાડીએ તો ભ્રાય. તો સર્વશક્તિમાન જે દેવ છે આપણા દેહ દેવળમાં, એના આત્મા દેવ કહેવાય છે. એ આત્મા સ્વરૂપ પરમાત્મા છે, પણ આપણી એ વાત સમજ્યા નથી એટલે આપણે જગતવાસી જીવો કહેવાઈએ છીએ. જન્મવું ને મરવું ને જેવું કર્મ કરે, પુણ્ય કર્મ કરે તો દેવ થાય, ઇન્દ્ર થાય, રાજા થાય, અને પાપ કર્મ કરે તો નરકનો અધિકારી, નરકમાં જાય, નેસી ગતિમાં જાય. આ બાયણે ફાડીએ છીએ આપણે. ભૂંડ ને નાગ ને વાઘ ને રેસો ને કૂતરો ને મજાળો ને ઊંટો ને ઘોડો ને ગજાળો ને આ બધું છે. એ આવા જીવને ભૂલેલા જીવ એવી એની મજા છે. કર્મની સજા છે. આપણે જેમ અત્યારે હું બેઠો છું, પણ હું કોઈ વ્યવહારિક ભૂલ કરી બેહું તો સરકાર સજા તરત કરે. આ છોકરોના પાસે કોઈના પાસે કોઈ ભાડું અને વસ્તુ લઈ લ્યું તો મને હાલ તમે બધા 100 જેટલા વંદન કરો છો એટલા જ બધા મારા હાથ ધોળું સારો અને મને જેલમાં લઈ લો. એ વ્યવહારિક સજા છે. એ કર્મની સજા જે કરણીમાં ભૂલ થાય છે એ પેલી સજા છે. ઓધરો, બેરો, લૂલો, લંગરો આ બધો ભાડીએ છીએ આપણે. દુખિયારો, ખાવાને, પીવાને, રહેવાને આ બધું આપણે ભાડીએ છીએ. એ બધી કર્મની સજા છે. પૂર્વજન્મમાં કર્મ કરવામાં ખ્યાલ રાખ્યો નથી. બેભાન અવસ્થામાં કર્મ સત ધર્મને જાણ્યો નથી. સત ધર્મને જાણ્યા વગરનું જીવન હોય એ પશુ જેવું જીવન હોય. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, પૈસા કમાવા, વ્યવહાર કરવો અને મરી જવું. એને કોઈ બીજું આગળ જ્ઞાન નહીં. તમારો જે આત્મા જીવ છે, હું કોણ છું, ક્યાંથી થયો છું, મારું સ્વરૂપ હું છે, તું કોણ છે, ક્યાંથી થયો, તારું સ્વરૂપ શું છે અને શું જવાનો છે.
આ કૃપાળદેવ કહ્યું છે કે પેલું તું આ વિચાર કર, દેહના ધર્મો તો અનંત વાર પાડ્યા આપણે જન્મો જન્માંતરમાં. દેવ થયા હું, ઇન્દ્ર થયા હું, રાજા થયા હું, અને આ છેલ્લી યોનિઓ જે ભાઈએ છે એ યોનિઓમાં આપણો જીવ જો હોય કર્મની સજા દરેકને ભોગવવી પડે. વ્યવહારિક સત્તા છે એમાં જો ભૂલ કરે તો સરકારની સજા વધારે. અને આ કરણીઓ આત્મા દેવ છે એ સમજણ વગર અહંકારથી હું અને મારું કરી કોઈથી કપટ કરે, ઈર્ષા કરે, વેર કરે, મમતા કરે, રાગ કરે, ખોટું ધણીપણું કરે, એ બધા મનના ધર્મોમાં ભૂલ થાય. સત ધર્મ ને જોડાવાના ભૂલ થાય છે. નકર જે જીવનમાં જે સત ધર્મ છે, આત્મા દેવ છે, પરમાત્મા સ્વરૂપ છે, એ દેવને જોડે તો આ મોય ભૂલ અટકી જાય, મનના ભાવ સુધરી જાય. તનની ચિંતા સિદ્ધ કરે છે, મનની કરે તજવીજ. મન સુધરે તન સુધરે, મનમાં તન નો બીજ. શરીરના જે ક્રમ છે એ પ્રારબ્ધના યોગ છે, પણ આ અત્યારે વર્તમાનમાં મન જે અવહેડ હશે, સત ધર્મને જોણ્યા વગરનું જીવન એ પશુ જેવું, એનું વર્તન શુદ્ધ ન હોય. અને જે આગળ નામ લીધો ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ધર્મરાજા ને મહાવીર સ્વામી ને ઋષભદેવ ને રાજા ભરથુહરી ને ગોપીચંદર ને આ બધા રાજા મહારાજાઓ આગળના થઈ ગયા. એશિયા ધર્મ પામેલા સત ધર્મ. હરિચંદ્ર સત ધર્મ માં સ્થિર હતા.